ઘરમાં રસોઈ બનાવતી વખતે નાની નાની સ્માર્ટ ટિપ્સ કામને બહુ સરળ બનાવી દે છે. સમય પણ બચે છે, સામગ્રી પણ લાંબો સમય ટકે છે અને રસોઈનો સ્વાદ પણ વધુ સારો બને છે. અહીં રસોડા માટે ખૂબ જ કામની અને વિગતવાર ટિપ્સ આપવામાં આવેલી છે. લસણ સહેલાઈથી છોલવાની રીત. લસણની ફોતરી ઝડપથી કાઢવી હોય તો તેની કળીઓને 10 મિનિટ જેટલી ગરમ પાણીમાં પલાળી દો. પાણીથી ફોતરી ઢીલી પડી જાય છે અને તરત જ ઉતરી જાય છે. બીજી રીત તરીકે લસણને માઇક્રોવેવમાં 10 સેકન્ડ જેટલું ગરમ કરો. પછી તેની છાલ ખૂબ સરળતાથી નીકળી જાય છે. આ રીતે ખાસ કરીને ત્યારે કામ લાગે છે જ્યારે એકસાથે વધુ લસણ છોલવું હોય. ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે માટે. ડુંગળી કાપતા પહેલાં તેને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખી દો. ઠંડી ડુંગળીમાંથી ઉડતી તીવ્ર ગંધ ઓછી થાય છે, જેથી આંખમાં પાણી ઓછું આવે. બીજી રીત, ડુંગળીના 2 ભાગ કરી થોડા મિનિટ માટે પાણીમાં પલાળી રાખવી. આમ કરવાથી કાપતી વખતે તકલીફ ઓછી પડે છે. લીલા મરચાં લાંબા સમય તાજા રાખવા માટે. લીલા મરચાંના ઉપરના ડીટડા તોડી નાખો અને પછી તેને સૂકા કપડાથી પોસીને એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખો. ડીટડા સાથે ભેજ જલ્દી ફેલાય છે, તેથી તે વહેલા બગડે છે. આ રીતે મરચાં ઘણા દિવસો સુધી તાજા રહે છે. આદુ લસણની પેસ્ટ સ્ટોર કરવાની રીત. દરરોજ પેસ્ટ બનાવવાની મહેનત ટાળવા માટે અઠવાડિયાની આદુ લસણની પેસ્ટ એકસાથે બનાવી શકો છો. તેમાં થોડું મીઠું અને થોડું તેલ ઉમેરો, જેથી પેસ્ટ વધુ સમય માટે સારી રહે. પછી તેને સાફ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખો. વધુ સરળતા માટે આ પેસ્ટને આઈસ ટ્રેમાં પણ જમાવી શકાય છે, જેથી વધુ જરૂર પડે ત્યારે એક ક્યુબ વાપરી શકાય છે. બટાકા અને ડુંગળી એકસાથે ન રાખવા. ઘણા લોકો બટાકા અને ડુંગળી એક જ ટોપલીમાં સાથે રાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. ડુંગળીમાંથી નીકળતી ભેજ અને વાયુઓના કારણે બટાકા જલ્દી અંકુરિત થઈ જાય છે અને બગડી જાય છે. બંનેને અલગ, સૂકી અને હવા વહી શકે એવી જગ્યાએ રાખવા જોઈએ. ટામેટાની પ્યુરી પહેલેથી તૈયાર કરીને રાખવી. જ્યારે બજારમાં ટમેટાં સસ્તા મળતા હોય ત્યારે તેની પ્યુરી બનાવી રાખો. પ્યુરીને નાના ભાગોમાં ડબ્બા કે આઈસ ટ્રેમાં સ્ટોર કરી ફ્રીઝરમાં મૂકી રાખો. પછી શાક, ગ્રેવી, સૂપ અથવા પંજાબી વાનગીમાં તરત જ તેનો ઉપયોગ કરી શકાય છે. લીમડાના પાન તાજા રાખવાની રીત. લીમડાના પાન ધોઈને સંપૂર્ણ કોરા કરી લેવો. પછી તેને કાચની બરણી અથવા સૂકા ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો. ભેજ વગર રાખવામાં આવે તો તે આશરે 15 દિવસ સુધી તાજા રહી શકે છે. ધ્યાન રાખો કે પાન ભીના હોય તો જલ્દી કાળા પડી શકે છે. શાકભાજીનો લીલો રંગ જળવાઈ રહે તે માટે લીલા શાકભાજી બાફતી વખતે પાણીમાં ચપટી ખાંડ ઉમેરવાથી તેનો કુદરતી લીલો રંગ વધુ સરસ દેખાય છે. ખાસ કરીને વટાણા, ફણસી, બ્રોકોલી અથવા લીલા શાક માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. લીંબુમાંથી વધુ રસ મેળવવાની રીત. લીંબુ કાપતા પહેલાં તેને હળવેથી ટેબલ પર દબાવી ફેરવો. આમ કરવાથી લીંબુ અંદરથી નરમ થાય છે અને તેનો વધુ રસ નીકળે છે. થોડું ગરમ પાણી મૂકો, કાપો તો પણ વધુ રસ મળે છે. કોથમીર લાંબા સમય સુધી તાજી રાખવા માટે. કોથમીરને પહેલાં સારી રીતે સાફ કરો, પછી સંપૂર્ણ કોરા કરી કાગળ કે ટીસ્યુમાં વીંટાળીને ડબ્બામાં રાખો. આ રીતે વધારાની ભેજ શોષાઈ જાય છે અને કોથમીર લાંબા સમય સુધી તાજી રહે છે. નાની નાની કિચન ટિપ્સ રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી સાબિત થઈ છે. રસોઈનો સમય ઓછો લાગે છે, સામગ્રી બગડે નહીં, સ્વાદ પણ સારો રહે અને રસોડુંનું કામ હળવું લાગે. એ બધા માટે આ ઉપાયો ખરેખર મદદરૂપ થાય છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.